તો રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓની સ્થિતિ દયનીય બની છે। છેલ્લા 15 વર્ષથી ક્લાર્ક અને પટાવાળાની ભરતી ન થતા સંચાલકોમાં રોષ વ્યાપ્યો છે। શાળા સંચાલક મંડળના પ્રમુખે દાવો કરતા કહ્યું કે રાજ્યની 70% શાળાઓમાં પટાવાળા અને ક્લાર્કની અછત છે। રજૂઆત છતાં ભરતી ન કરાતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો। વધુમાં સ્કૂલોની કથળતી હાલતને લઈને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગ્રાન્ટની રકમ વધારવાની માંગ કરી છે। તો જ્ઞાન સહાયક શિક્ષકોના સ્થાને સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકો આપવા શાળા સંચાલક મંડળે માંગ કરી છે। આજે ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં 1200 થી વધુ આચાર્યની જગ્યા ખાલી છે અને અમારા ત્યાં હાયર સેકન્ડરીની અંદર અંદાજે 7500 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે। માધ્યમિકની અંદર 10,000 કરતાં વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે। તો બિન શૈક્ષણિકમાં ક્લાર્ક અને પટાવાળા એની ભરતી 2009 થી નથી થઈ। અને સમાચાર પાટણથી ધારાસભ્યએ ખેડૂતોને સાથે રાખીને ધરણા કર્યા। ખેડૂતોને રૂપેણ નદીમાંથી પાણી આપવા માંગ। દિનેશ ઠાકોરે ખેડૂતોને સાથે રાખી ઉતર્યા ધરણા પર। ખેડૂતોની સિંચાઈ માટે રૂપેણ નદીમાં પાણી છોડવા અનેકવાર રજૂઆત કરી છતાં પાણી ન છોડાતા ધરણા કાર્યક્રમ। ચાણસમાં હારીજ સમી તેમજ શંખેશ્વર વિસ્તારને ખેડૂતોની સિંચાઈનું પાણી મળી રહે તે માટે રૂપેણ નદીમાં પાણી છોડવાની માંગ છે। તો ચાણસમાં નર્મદા કચેરી બહાર કોંગ્રેસ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ખેડૂતો બેઠા છે ધરણા પર। અન્ય સમાચાર મહીસાગરથી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ। કારટા જૂથ પાણી પુરવઠાની પાઇપ લીકેજના કારણે 20 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા। લીકેજના કારણે ગામમાં પાણી। તો 66 ગામ કારન્ટ જૂથ પાણી પુરવઠા યોજનામાં ભંગાણ। છેલ્લા 3 મહિનાથી લીકેજની રજૂઆત તંત્ર દ્વારા ધ્યાને ન લેતા મોટું લીકેજ। તો સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલા રાજપર ગામમાં કેનાલ પર ઝૂલી રહ્યો છે મોતનો પુલ। ગામ પાસે મુખ્ય કેનાલ પર નર્મદા વિભાગે કરોડોના ખર્ચે પુલ બનાવ્યો છે, જે છેલ્લા 1 વર્ષથી અતિ જર્જરિત સ્થિતિમાં છે। પુલ પર મોટા ગાબડા પડી ગયા છે, જેમાંથી કેનાલનું પાણી આરપાર દેખાય છે। જ્યારે સુરક્ષા માટે બંને તરફ બનાવેલી દિવાલો પણ તૂટી ગઈ છે। અતિ બિસ્માર બનેલ આ પુલ પરથી સ્કૂલ, બસ, ભારે વાહનો સહિત રોજના સેંકડો વાહનો પસાર થાય છે। ત્યારે વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। આ પુલ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે એવી સ્થિતિમાં છે। રાજપર ગામના આગેવાનો અને સામાજિક કાર્યકરોએ આ બાબતે નર્મદા વિભાગને અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે। તેમ છતાં પુલના સમારકામ માટે કોઈ કામગીરી નથી કરાઈ। તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। મહિના ત્યાં નારું તૂટી ગયું પણ કોઈ એ લોકો કેનલ વાળા ધ્યાન દેતા નથી। બરોબર, અમે અનેક વખત રજૂઆત કરી છે। તકલીફમાં તો આ નિશાળે જવા માટે છોકરાને પુલ નડે છે, બધા ગાડી વાળાને પુલ નડે છે, પડી જવાનું શક્યતા છે। 5-6 ગામને મેન રસ્તો છે, કણગઢ, અણંદ્રા, ભદ્રસિંહ બધે જવા માટે છે। પુલ હાવ જર્જરિત ગાબડા પડી ગયેલા છે। એ પુલનું સમારકામ વહેલી તકે કરાવે અથવા રિપેરિંગ કરાવે કે નવો બનાવરાવે એવી માંગ છે રાજપર ગામની। અત્યારે પુલની પરિસ્થિતિ હાવ નો હાલવા જેવી છે, પણ તોય છતાં ચાલે છે। માણસો ગમે ત્યારે પડી શકે એની કઈ ઓલી નથી। જે આ નાડાની હાલત તમે જોઈ શકો છો, એકદમ જર્જરિત હાલત છે, જે ગમે ત્યારે તૂટી પડે એમ છે। એની કોઈ ગેરંટી નથી કે આ શું થાય। અહીંયા બાળકોના સ્કૂલની બસો પણ ચાલતી હોય છે, એ સિવાય ખેડૂતોની અવર જવર થતી હોય છે, ભારે વાહનો આવતા હોય છે અને એના લીધે પુલ છે એ વાઇબ્રેટ થાય છે અને ઘણી બધી હાલાકી પડે એવું છે। વઢવાણ તાલુકાના રાજપર અને આસપાસના 8 થી વધુ ગામોને જોડતા નર્મદા કેનાલનો પુલ પર છેલ્લા 2 વર્ષથી જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી। ખાસ કરીને જો પુલની હાલત જોવામાં આવે તો પુલની ઠેર ઠેર ગાબડા મોટા પડી ગયા છે અને આ પુલ પરથી સ્કૂલ વાહન સહિતના અનેક વાહન ચાલકો દરરોજ મોટી સંખ્યામાં પસાર થઈ રહ્યા છે। તેમ છતાં તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવાના બદલે માત્ર અને માત્ર ગ્રામજનોને આશ્વાસન આપવામાં આવી રહ્યા છે। આ પુલની નીચેથી સુરેન્દ્રનગર જિલ્લાને જોડતી સૌથી મોટી નર્મદા કેનાલ છે, આ કેનાલ પસાર થઈ રહી છે। ગમે ત્યારે આ પુલ છે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિ છે। અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં વસ્તડી પાસે એક પુલ છે એ ધરાશાયી થયો હતો, ત્યારે ફરી આ પુલ જે છે એ ધરાશાયી થયા અને કોઈ દુર્ઘટના સર્જાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય અને કોઈ લોકો જાનહાનિનો ભોગ બને તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી ગ્રામજનોની માંગ છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજપર।